હું તને શું કહું આટલે બે તું આટલે બે જા આટલે બે જા આપણે કાલ ઘર બનાવવાનું હોય બરોબર આપણે બે અત્યારે તો બધા ઘેર જવાનું હજુ વરસાદ આ બાકી સમજ્યો એટલે અત્યારે આપણે એનો નેચર તળિયું તૈયાર કરી દઈએ બરોબર હા અત્યારે જેટલું કામ થાય એટલું કરીએ બાકી કાલે પછી હા એટલે તો કહું પેલા આપણે તળિયું તૈયાર કરી દઈએ અત્યારે તો કરવું જ પડે ને પછી કાલ ઘર ના બની રહે બરોબર એવું કરીએ ને તે તારે લાવો હું એ તો કહું અત્યારે પેલું લાવો તો આપણે ઘરનું તળિયું તૈયાર કરી દઈએ આવી રીતે આમ સીધું બેહાય ને એવું કરી પછી ખાડો આ ટેકરો હ આ બધો ટેકરો હક નહીં આ બધો ટેકરો એ બધો સીધું કરી દઈએ એટલે આપણે કાલ વધુ ના હું એવું જ કહું પણ તમે તો કોઈ કરતો જ નહીં થોડી ઘણી તો મદદ કરવી પડે મમ્મા ખાડો કરવાની જરૂર જ નહીં ખાડા તો પહેલા આપણે એકવાર તળિયું કરીએ પછી ખાડા કરીએ આ રીતે તળિયું સીધું કરવામાં એક જ જગ્યાએ કરો તો એ ખાડું પડે આ બધી વસ્તુ દાટી દીધી જો આટલું શું મસ્ત સીધું થઈ ગયું આ બાજુ ખાડા બનાવતા બધા પૂરાઈ છે પછી એવો મૂક દેવો ટીકી દેવું તું મારી મદદ થોડી કરે હું તારી મદદ કરે તારા ઘર બનાવવાનું તું નેનું બબુ હું નેનું બબુ છું હું તો મોટો બબુ હું તો બબુ રહું હું તો હું તો કરું પણ તું તો માફા આવીને બે એક જગ્યા ના કરાય તું થોડું આગું કર હું આટલું કરું એ રીતે આગું દૂર કરાય હા બસ એ રીતે કોમ વેચવું પડે આપણે બેના સમજો તું આવી રીતે શીખવું જ પડે તમે ખો કરો તો અત્યારે અહીંયા લાઈમાં ઘર ના દઈએ મામા પછી અહીંયા લાઈમાં ઘર થઈ જાય એટલે પૂરું થઈ જાય હવે પોઈ બધું ખાલી કરી દીધું જ્યાં શું પોઈ બધું ખાલી કરી દીધું હો બધું પતાવી દીધું હો કે તને ખબર તો હું આવી એટલે વધારે લાવવાનું કેવું જેવો ફોન બાકી બાકી ના બસ આવી ગયા છે જો બસ ચાલે જેન્સુ તો બસમાં બેઠેલી કોઈ દારૂ બેઠેલી હું ટેંડા રાખે મમ્મા જોડે મમ્મા જોડે મમ્મી હું બેહી હતી મામા ગયા તમે હું બસમાં બેહી રહી હતી મામા ગયા તું મમ્મી બધું આવ્યો તો એટલે ને એક જ વાર બેઠેલી પણ 3 વાર ચોથી બેઠેલી હું આપી જાય એટલે બેહી રહ્યો મામા ગયા રહી ચોકન જતો અમે ચોકન જતો અમે બસમાં ઓફિસ જતા પપ્પા ઈકન દિવસે બેહ્યું પછી પપ્પાનો ઓફિસ ગયો તો ઈકન હા પછી મામા ગયા રહીને તોય બેહ્યું
2 વાર જ થયું તે 3 વાર ચોથી થયું કહેવાય. ના પીવો મને ખાવો કત્તો શી ખબર આવે છે તું કોમ સિઝરલીનું કોમ આપણે ખેતરમાં મામા આપણ આ લાઈનમાં ઘર ના રહીએ એક લાઈનમાં ઘર લે પછી રાત તો ચીવું થઈ ગયું મસ્ત થઈ ગયું. ઓવા આ લાઈનમાં ઘર ના રહીએ આ લાઈનમાં ઘર ના રહીએ આ લાઈનમાં ઘર ના રહીએ આપે આ રહી લાઈનમાં બનાવવાનું નહીં આટલામાં જ ઘર બનાવવાનું છે આપણે. ના મોટું ઘર ના બનાવવાનું આટલું મોટું જ કહેવાય કે બેટા. એ તો હાથ તો બનાવ્યું પણ એના કરતાં તો મોટું આપણા પાસે સાધન નહીં એવડો મોટો ઘર બનાવવાનો. અહીંયા સુધી મના રહીએ ઘર આટલામાં પણ ઘર બને ને આપણે બેને ચાલી રહે એટલું જુઓ બીજું શું કરવું હોય ઘર. ઓહો અહીંયા જો હું અહીંયા સુધી કહું અહીંયા સુધી ઘર કહું અહીંયા સુધી ઘર અહીંયા સુધી ઘર કહું અહીંયા સુધી ઘર તો આપણે ચાલીએ ને આપણે એરંડા વાયેલા આપણે તો આ જગ્યા નહીં જગ્યા આપણે જ છે ને પણ આપણે પેલું ના કરે ને આપણે ઘર બનાવું તો પર મોટું બટેરે એવું તો હું કહું આ લાઈન મમ્મા ના દઈએ આ લાઈન મમ્મા ના દઈએ દાદાએ ટોકો પાડ્યો ઘેર જવાનો ટોકો પાડ્યો દાદા.